હું થયું? આ વિશ્વજીત રાક્ષસ છે. ભગવાન બનવાના એક પણ લક્ષણ નથી એનામાં. શું કર્યું આ વખતે? કોને હેરાન કરી રહ્યો છે? એ ચૂપ થઈ જજે, નહીં તો તારી હાલત પણ એટલી જ ખરાબ થશે જેટલી અત્યારે એની થઈ રહી છે. હું સજાથી ડરતો નથી, પણ થયું હું એ તો કે. સજા મળી રહી છે, આ ગોરાને મદદ કરવાની સજા. મને મદદ કરવાની સજા? હા, હું બોલો છો? કોને મળી રહી છે સજા? કોણ હશે એ તો તને ખબર જ હશે ને. શુરા, બોલો ને બા, કોને મળી રહી છે સજા? એ જ સિપાઈ જેણે તારી મદદ કરી હતી. હવે એની મદદ કોઈ નહીં કરી શકે, તારો ભગવાન પણ નહીં. એના હાથને તારા ભગવાનનું નામ લખવાની સજા મળી રહી છે. એના હાથને ઉકળતા તેલમાં બોરીને બાળવામાં આવ્યા છે. હે હરી, આ શું થઈ રહ્યું છે? તમારું નામ તો શાતા આપે ને, પણ એ બચારાને કેમ પીડા થઈ રહી છે? કોઈને સજા આપી હોય તો મને આપો મારા નાથ. એ બચારોને આમાં કાંઈ વાંક નથી. ચૂપ! જોયું ને ગોરા, અહિંસાનો બદલો હિંસાથી જ વળે છે. યાદ રાખજો, જો સળગાવશો નહીં તો સળગશો. જ્યોત પોતે ત્યારે જ પ્રગટી શકે જ્યારે એ એના અડકનારને દજાડવાની તાકાત ધરાવે. જ્યોતનો સ્વભાવ જ છે બાળવું. બા, જ્યોતનો સ્વભાવ છે અજવાળવું. તું જોઈ લો ને, તમે અજવાળું આપવાનો પ્રયત્ન કર્યો તો સામે મળ્યું શું? પીડા જ ને. જુઓ ને ભગત, ભક્તિ જો ફક્ત ભાવથી થાય તો શું થાય છે? તમે કહેતા હતા ને ભગત કે હરિ હથિયાર નથી, પણ હું કહું છું કે હરિ હથિયાર છે. અને જો ન હોય તો આપણે હરિનો ઉપયોગ કરવો પડશે હથિયાર તરીકે. કારણ કે ફૂલોને સૌ ચૂંટી ખાય છે. જો ટકવું હશે તો કાંટા બનવું જ પડશે. જો સાહેબ સરકારે એ સૈનિકના હાથ બાળી નાખ્યા હશે તો હરિને પણ દિવાલ પરથી અદ્રશ્ય કરી નાખ્યા હશે. આવા હૃદય વિનાના માણસોના મનમાં હરિ કદી ઉતરે જ નહીં. એટલે જ એમના હૃદયને બંધ કરીને સમજણ અપાય કે શ્વાસ એટલે હરિ. હા, જે સળગે છે ને એ જ ચમકે છે. આમ જોવા જઈએ તો સૂરજ એ ભડભડતો ગોળો જ છે, તેમ છતાંય એ ક્યાં કોઈને દજાડે છે? અજવાળે જ છે ને. આ સાહેબ સરકાર જેટલી પીડા આપશે ને એટલો જ પસ્તાવો એમને વધારે થવાનો છે. નહીં થાય. આવા નાસ્તિકને કોઈ પસ્તાવો નથી થતો. જે હરિમાં જ નથી માનતો એ માનવતામાં તો ક્યાંથી માનવાનો? આવા માણસો ભજનથી ન સુધરે, કારણ કે સાંભળવા હાટું એમની પાસે કાન જ નથી હોતા. આવા બેરાઓ તો ધમાકાથી જ સુધરે. જે હાથથી નથી માનતા એમના માટે તો લાત જ ઉપાડવી પડે. આવા કુકર્મી માટે તો એક જ હથિયાર કામ કરે. જ્યારે જાનવર હિંસક બની જાય ને ત્યારે પ્રેમથી કાબુમાં નથી રાખી શકાતું. હિંસાને મારવા હિંસા જ જોઈએ. બા, આંખને બદલે આંખ ફોડીએ ને તો આખું જગત આંધળું થઈ જાય. ને આવી અજ્ઞાનતાની આંખો લઈને ફરતાની આંખો ન ફોડવી એ જ એક મોટો અંધાપો છે. અટાણે આ કારાવાસમાં તમે હરિના ભજનના લીધે જ આવ્યા છો, પણ જોજો તમને અહીંથી બહાર કઢાવશે મારું હિંસાનું હથિયાર. ભાઈબંધ, આ કેવી અસમંજસ છે. હું આયા છું ને મારે લીધે બીજા કોઈને હેરાનગતિ થઈ રહી છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શુરા, મારા વિરુદ્ધ થનારી દરેક શરૂઆતનો બિહામણો અંત આવે છે. ગોરાને તું જ મદદ કરી રહ્યો છે ને? હા, દાદ આપું છું હું તને તારી હિંમતની. પણ તો વિશ્વજીત સાહેબ સરકારની સામે પડ્યો છે, અને જે પણ મારી સામે પડે છે ને એને અંતે તો નમવું જ પડે છે. હરિનો હાથ પકડનારા ક્યારેય નથી પડતા એવું મારો ભાગ ગોરા કહે છે. બસ, હવે એક પણ શબ્દ બોલ્યો છે તો તારી જીભ કાપી લઈશ. એનાથી શું થાય? તમે મારા હોઠ પરથી હરિનું નામ કાઢી શકશો, હૈયામાંથી કેમનું કાઢશો? તારા શ્વાસ રોકી લઈશ, થંભાવી દઈશ તારા હૈયાને.
કેટલા પ્રયત્નો કરો છો હરીને દૂર કરવાના, એના કરતા સ્વીકારી લ્યો ને. સુરા, બસ. હવે એક પણ શબ્દ બોલ્યો છે ને તો આ જીવન તને તારા શબ્દ ઉપર પછતાવો થશે. સમજી ગયો? માની લે કે હું જ ભગવાન છું, હું જ સર્વસ્વ છું. વિશ્વજીત સાહેબ સરકાર. સાહેબ સરકાર, હજી સુધી તો તમારા કક્ષની દિવાલો ઉપર હરી લખાવ્યું છે. ગોરાનો ઉદ્દેશ્ય બહુ જ જુદો છે. એનો યજ્ઞ તો તમારા મનની દિવાલ ઉપર હરીનું નામ લખાવવાનો છે. તમે કદાચ તમારી દિવાલ ઉપરથી હરીનું નામ ભૂસી દેશો, પણ તમારા મનની દિવાલ ઉપરથી હરીનું નામ ભૂસવું એ અશક્ય છે. અને આ કાર્યમાં હું ગોરાની મદદ છેવટ લગી કરીશ. વાહ, તું સાચો શૂરવીર છે. આજ જુસ્સો મને જોઈતો હતો. તારી આંખોમાં જે જનૂન છે ને, એ જનૂન મને ગમી ગયું. તને એમ લાગતું હશે કે મેં તને અહીંયા સજા આપવા માટે બોલાવ્યો, પણ મેં તને અહીંયા સજા આપવા માટે નથી બોલાવ્યો. હું તને શું કામ સજા આપું? તું તો ચિઠ્ઠીનો ચાકર છે. મારા રાજ્યનો નિયમ છે કે જો કોઈ વૃક્ષના પર્ણ કડવા થઈ જાય તો એને મૂળથી કાપી નાખવું. એક એક પર્ણ કાપવાનો કોઈ અર્થ નથી બનતો, કારણ કે એમાં સમય અને શક્તિ બંને વ્યય થાય છે. અને તારું મૂળ કોરા છે, એટલે સજા તો એને જ મળશે. તો પછી મેં તને અહીંયા શું કામ બોલાવ્યો? એવું જ વિચારે છે ને તું? સુરા, તારી કુશળતા અને તારી કારીગીરી જ તને અહીંયા લઈ આવી. આ વિશ્વજીત સાહેબ સરકાર વિશ્વના કુશળ વ્યક્તિઓનું સન્માન કરે છે, કલાકારોને માન આપે છે, અને બસ એ જ કારણે મેં તને અહીંયા બોલાવ્યો છે. મેં આજુબાજુ પૂછાવ્યું કે માધવપુરનો સૌથી કુશળ કુંભાર કોણ છે, કોના હાથમાં માટીને મહેકાવવાની કુશળતા છે, તો બધાએ ગોરા પછી તારા પર આંગળી ઉપાડી છે. પણ આ વાતને ને ગોરાની ક્રાંતિને હું લેવા દેવાશે? કઈ જ નહીં. આ બંને વાતને કોઈ જ લેવા દેવા નથી. તું તો ખોટો ભાવ આવેશમાં આવીને તણાઈ રહ્યો છે. હાલે, આ 100 સોના મોહર છે, અને આના બદલામાં તારે એક મૂર્તિ ઘડવાની છે.